આજ તો મારા ખેતરમાં શેડો પડી ગયો ને આ ભૂંડરો એક તો હેરાન કરે છે અને એક તો ઘેર ડોશી હેરાન કરે છે. આ એક તો અને આ એક આ દીના ખેતરા જો કે મારા વાડીથી ખેંચી વૈકણ નાખી દો છે. અડધી રાતે મારા દોડવું પડે છે વૈકણ ખેતરમાં આવી મારે હેરાન થવું પડે છે. તો ઘેરે કંટાળો વૈકણ આવીને કંટાળ કરું છું. આખો કઈ ખબર જ પડતી નહીં. કહું છું પેલી વાર કરો છો અલે આ કચ્છું કરતો નહીં. આ ભૂંડરો એકણ પહેરી જોઈ છે આખો રાતી બરોબર. પણ આખો દાડા કંટાળેલો ઘેર એક તો કંટાળી એકણ આવ્યો. ડોશી એક તો હેરાન કરે કે જ ખેતરમાં આ બધા ભૂંડરો પહેરી જોઈ અને એક તો રહી જતું તો આ વહીથી કોઈ હેર હોડી વહીથી બધો કાપી નીને પેલી દીના વાડીએ નાખ્યો છે. દીનો ચેવો કહેવાય મોણો. હું કહું કે દિવસે નહીં કરાવતું દારૂ તો નહીં હવારે હતા અડધી રાતે હું મંડે હો કોક ગોડા ગણા તમોન કોણ ગોડા કરતું છે? અમે અમારા ખેતરમાં કરીએ છીએ. કોણ થાય છે? અરે રાતે તો વારો ના હોરવાની હોય પણ રાતે કોઈક મારા વહીથી વળીને પેલા લઈ જાય ચાલે એ બી નહીં. એની તો વાત કરું તારે એને અત્યારે રાતે હીરો મારા વહીથી વળી નીકળ લઈ જાય હું અહીંથી રાતે કોઈ કઈ લાવી દઉં. પણ એવું ના હોય એ દિને જો ઉજાર ઉપર લઈ જાય પણ હવે ઘેર જો રાતે કરજો ના હવારે કરજો એમ. રાતે જ કરું છું હું. હવારે નહીં થાય એવું ચમ તાણે હવારે કરું. હવારે ઘેર તો ડોશી ખબર ને તમને ડોસી આગળ ચાલતું જ નહીં તમારી કહો આવું છો તમે ચાલતું જ નહીં લગીને ચાલતું એટલે અડધી રાતે મોકલ્યા તમને. તમે શું જોયા તારે અડધી રાતે? મારે તો પોણી વળ્યું છોકરાને કીધું છોકરો કે ના હું તો ના જવું તે મારે જવું પડ્યું. અમારે હું 2 દાડા પોણી વરવાનું છે એટલે વાર કરવી પડશે કે મુંડરા પૈ જવું બધો. હા રેડો હું તો જઉં તો મારો પાવર ટાઈમ થઈ ગયો છે. હા હું તો મારું કામ કરું. તમે વહેલા ઘેર જજો પા જતો રહી હું મારા બાન કામ કરે પેલું વળી પાછું નાખી દઉં. ડોસી જપાવ નહીં કરી ઘેર નહીં કરવા દેતી. હાલો હું જઉં તારો. હા જો આ એક તો છોકરા રે ને એ આ જતા નહીં વહેલા તેલનો બિલ લેવા અને મારે જવું પડે છે. આ હોય યાર નાસ્તું આદત કરી. અલે હું એક તો હોજ કરું તું એક તો તોડ કરું છે. શેરી હે તો આઈએ જ ખરા. પછી શેરી તમારો લે મેલી મી જવા માટે એકન હા એ જવા તમારા માટે હોય હેડવા માટે મેલી મી શેરી. મારા તમારા લીધા તો ભાઈ શેરી પાડી ને તમે ઓયથી ઉપાડી તમારે વારે નાખ્યો ને તો મારા ભાઈ ભૂંડરો પહેરી જોઈ છું. આ રોજનો રસ્તો હતો ભાઈ. ચોકાથી રોજનો રસ્તો નહીં દેખાતો હોમાં ખેતર છે. ગરમી એની કરો આટલી બધી તો ગરમી જ કરું ને મારા ખેતરમાં તું શેડો પારું થોડું ચાલે એવું. તમે તને તો ઉઠાવી લાયા રહ્યું. ચોથી લાયો એટલે નહીં હોમો વાગડો દેખાતો અહીંથી લાયો હું નહીં કોઈ તમારા વાડેથી લઈને આવ્યો. મારે વાડેથી તમે નાખો તમારી વાડે. હું જોવું ને હમણાં જઈને. હું જોવા તમે વાડે અરે જોવા તમારા વાડે જે જોવું હોય મારા ડાળો પડે છે તમારા કાપેલો નહીં હોય. આ ધાડિયા ને એને થી જ કાપેલો મેં ડાળો મને બધી ખબર હું જઈને જોઈ આવ્યો છું. અરે ગરમી નહીં કરવાની આટલી બધી. અરે ગરમી જ કરું ને તમે શેડો પાડો થોડું ચાલે એવું. વધારે ગરમી કરે નહીં ને કે હું પાછો આવું કે હાલ અરે આવો વાય જ છું તમારાથી થાય ને તોડી લેજો હું એક જ છું. હાલ જ આવું તેલું ડબલું મેળીને જો. અહીંયા કઈ ના આયા છીએ આપણે હોય અહીંયા મને તો તાજ કરી છે મીવાલી કીધું યાર વેલીને તમે તાપલી કંછો હોય કન્યા બની તાર ચડ્યું ઘેર જઈને હોઈ શકતા અહીંયા ઊંઘવા જ જવું હતું પણ કીધું તમારે તો વાતો કરવાની મજા આવી તમે વાતો હાલી કરો ને પાહા. હા હું શું સારી વાતો કરું છું હવે. અહીંયા વાલતા કાળુભા વાત કરતા પેલા છોકરા એવું ગીતો ગાતા ખબર છે ને તમારી હાલે બોલો હું વાતો કરો તમે એ તો પહેલાની તો વાતો ના થાય તાન પછી તાપની બાપની કલક મને તો નટું ના મેલું કહું. અને એ આ તેમ લેકતા જાય છે લે આમ આવો આમ એમ ત્યાં જાય છો તેલ લેવા જતો. તેલ લેવા જતા લા દિલાતે પિતા ધામ લેવા તાલા તેલ લેવા જવાનું છે દિનાતે ઓય આવતો તો ચોક્કસ. શેરડી નહીં શેરડી હા આપણે હેડીએ રે શેરી આપણે ઓહ એ પેલો નટુજી નહીં એ કોટા નાસીને બંધ કરતા હતા. અરે પણ શેરી શેરી શું ઓણ એકલો ની હે અને હજી ગરમી કરી પા. એવું પાછું ગરમી એટલે શું કર્યું મન તો 2-3 થાપો મેલી. અહીંયા હું વાત કરો છો હા શું દાન અહીંયા ઝઘડો છે ઝઘડો દાન અલ્યા ઝઘડો છો હોય ને તો તમે બે ઘેર જતા લો હાલના હાલ બરોબર. અલ્યા ગટુ ભા અલ્યા નત્યા જેવા હત્તા લાવો ને તો એકલો ઉલાની નાખી દે તબ તમે બે ઘેર જતા લો લે ભૂઈના ખોપલી બોપલી બધું ઉડાની મેલે લે. મારે એવા થોપરો ઘેર જોઈએ બીજા આ કાળી રાતના કાઢવા નહીં હેડો લે હું આવું છું હાલત તમારે હંગાતી ના હોય તો પછી એક કામ તમે કરો. ઘેર જવાનું કયો મને એક કામ કરો ઓવાની વાત ઉપરથી મને એવું લાગે છે પેલો થોડો વધારે ગુચ્છામાં લાગે છે આજ. એક કામ કરો તમે બે ખાલી ઓય બેહો હું હાલ જ અકુપાન જોડે જઈને આવું હાલ જ લઈને આવું છું લખ દો
વધારે થશે ને તો અમે ઉપાધિ થા અને માલાથી માલો ગુચ્છો કંટ્રોલ નહીં રે લ્યા ચોખ્ખું કહું અકુબા જોલે હશી ને તો એ ગુચ્છો કંટ્રોલ કરી અક્ષી માલો અને જો માલો ગુચ્છો કંટ્રોલ ના લે તો હું એને પતાઈ ગયું આજે ચોખ્ખું કહું એના કરતા મને અકુબાને લઈને બાજો અને પાછું ઘેરથી ઓય જ કંટાળી બેહી લેજે ઓય જ બેહી લેજો બે જાય તો તમારા જુદો વેલી નાખ્યો કહી દઉં હું ઓય જ બેહી લેજો હું હાલ જ આવ્યો દિનભાઈ હા થાપ મેલી છે ને થાપ અલ્યા મેલી. નહીં છોલું લે તમે જુઓ દિનભાઈ હા આ તો આવશી તાણા આવશી અત્યારે હેરો હું આવું હંગાતી લે હળો તાને ધોકું લઈ લઉં દિને તમને નટ્યો તમને મારી જાય આ ગામમાં કાઢી નાખું નટિયાનો ખબર છે તમને ધોખું ખોળો છો અરે કાળભા કાળી રાતના કાળભા ભાગે અમે કાળભા અત્યારથી ભય પડે હું ઈ ફોતરું ઉખાડ લેવાના હાર્યા હેડો હેડો અલ્યા આ વાની ચાઉ યા થોમ તોરો કુવામાં લે તું કોણ ગટુબા ચોકન છોંડા લાય ગટાઈ હું થયું અલ્યા આકુબા હા તમે ઓ મુંગ્યા લાહો તો આપણો ભૈયો બધા ખોવી લેશું લાધી લાતે ખબર પડે તક નહીં પડી કોણ ખોવાઈ જતું હોય છે હવે હું નહીં આકુબા આકુબા બેઠા છે ઊંઘ્યા ના હોય કન્યા હું કરતા ભૂલી ગયો તો તે ફોન જ કરીને આવ્યો તો તે ઝઘડો છો છો ચોકન અહીંયા દિનભાઈ વાહ એ લઈ જતા તેલ લેવા કોનું ઈવાનું ઘરે છાક ભાજી છમાલમાં આવે ને તેલ એલ્યુએ તે લઈને આવતા હતા ને આપણે છેલ્લી લઈ જાય પેલું શું કહેવાય આપણો રોજનો હાઈવે ઓહો વાહ આપણે શેડું ઓવા એકંદી નેકલવા જા બરોબર હા. જીવા ઓમ નેકલવા જા ને એવા કી પેલા નતુબા હોમ આયા બે જણા અથનોના એક્સિડન્ટ થયું ના એટલે શું કેવું ખબર હે? પેલા કોક જેલું લઈને આવતા હતા નતુભા હા. બરોબર અને એલાય ડાયરેક્ટ દિનભાઈ ઉભા બગલ્યા કે તું મારી છેલી આગળથી ચમ નીકળ્યો હવે ઈવાની છેલી હતી રીએ તે સીધી ઈવાની હું કર્યું ખબર છે તમને ખબર છે હા. આ તમે ઊંઘ્યા લ્યા એ મો પેલા થાપ છોડી દીધી કોના આપણા દિનભાઈ નો ના હોય એટલે મુફા હું ચંપે પેલા હેડો અને આ અંદર મગજ નહીં ના કરતા બધા પા ચમ હું ઝઘડો કરે અને અમે એવું જોઈ લઈશું તમારે જોઈ લેવાનું હતા અને ધોકું બોકું નહીં લેવું અલ્યા આ તમારા હાથ તો જોવો લોખંડ ના યાર એક હાથે ના દોત બધું પલીતા હાથ તમે હાથો ફટા હવે ભૂંડરો કચ્ચો નહીં પહે ભૂંડરો નહીં પહે મોણસ એ નહીં પહે આવું હું જોઉં છું ચિયો આ ભાર તોળો છે કોઈ કણ કોઈ જ બેહવા દે કોઈ જવું નહીં અને આ તો આખો દાડાનો કંટાળેલો છું થાક લાગ્યો છે મને તો હું કોઈ ઘણી વાર આરામ કરવા દે બીજું કચ્છું કરવું નહીં મારતો એ આ બેઠો આ કાળી રાતના કારભા આ યાસુ નટુ ભાની પેટી વિખેરવા એની સમ કરતા હતા હા હા આ દિને અમાર લાફા ચમ તોરા તમે અલ્યા કરવી જ પડે કે ગરમી ખેતર વચ્ચે શેડો પાડીને આવું થોડું ચાલે એવું હા શેડ તે ખેતર વચ્ચે આ તો શેરી રોજ આબા જવાની છે અલ્યા પણ આ જુઓ કે પણ પેલી મકા ખેતર મારું છે તો ખેતર વચ્ચે છેડું પાડીને હું લેવા આપવું પડે ના તો પેને હેઠો પણ રોજ આબા જવાની શેરી હ અલ્યા રોજ આપવા જવાની વાત સાચી છે પણ આ ખેતર વચ્ચે તો ના પાડવું હોય કે પણ તમે થાપો ચમ તોડી હતી આપણે દિને ચલો તમે થાપો ચમ તોડી હતી દિને અલ્યા કરવી જ પડે કે ગરમી ચોકન થાપો છોડી છે મેં થાપો ચમ તોડી હતી ગરમી કરો બા. ગરમી કરો તો પણ હજી એક ધોકો અલ્યા ધોકો. ગરમી તો કરવી જ પડે આખો દાડાનો કંટાળેલું મગજ મારું હેંગ થઈ ગયું છે અને હવે હું કંટાળ્યો છું મને વધારે હેરાન ના કરે નકર બે બેવન મારે હવે કણ નહીં મેલું હું ડોશીએ મારવા લીધા કો અલ્યા ડોસી જાય તેલ લેવા તમને ખબર છે દિનેના ભાઈઓ કોણ છે તમને ખબર છે અલ્યા ઓળખું છું બધાને અરે ઓળખતા તો ભલે પણ તમે હજી હરખા નહીં ઓળખ્યા હજી અલ્યા બધાને ઓળખું છું હાખો હા તમને ખબર છે દિને લાફો અમારે કોઈ મારતું નહીં હોય સેવા રાખતી છે અમે અરે તમે જે રીતના રાખતા હોય એવી રીતના પણ ખેતર વચ્ચે તો કોઈ શેડો ના પાડવાનો હોય શેડો નહીં શેડો આ તો જુરો ચાપવા જવાનો રસ્તો છે અમાર અલ્યા ઓવાના મારા હવે હા ખબર કહું છું પછી મોનતા વાપરતા નહીં આવા તમે જ્યાં બે બેવન બાચીને મેલું બે બેવન માર્યા વગર વાળો હા નટિયાન મારવાનો ને અહીંયા ઈને એટલે છોડ્યો વેલી નાખવાનો તો હા તમને તો તો ખાલી ખબર આમ જો છે. ખાલી ગટાઈ આમ જો લીધું હે ને જબરદસ્ત લાયા તો હા. બાકી અમુક અહીંયા અમુક ભરાઈ આકુબા ગયો. ફૂ કરી દેવાનું હે. આકુબા હું શું કહું છું હા અહીંયા ઓકાત નથી હોમ નજલા મલાવાની વાતો કલો એટલે આપણા દિનભાને મારવાની આ તો અહીંયા પેઢી વિખે નાખો લે પલી ગયું તમે હેડો હેડો એના નાક ના બોજ બધું ઢીલું કરી નાખો લે એ તો કેટલી વાર પડી કઈ ના જ્યાં હો તમે તો બોલાવા તે હવે છલફટ તમે ધોત્યું પકડીને તમે દોલો છો ના હવે તીકર આવતા હતા ચા તમાર પહાડ અને અમે કીધું તો કે બે જો હું આવું છું હું છું તમે
મોનો અગના મોનો કુપા એટલે તમે ખાચું કે તો જતા ઇન જોલે નહીં છે અમે તો ના છલફટ ડોલો છો ને તમે નહીં ગયા દિનભાઈ સાચું કહેજો ને કે અમે અંગાત નહીં અમે ગેલ જતા લેવું ના નહીં ગયા સાચું કહો તો અમે ગેલ જીતા ના અમે તો ગેલ જતા લઈએ સાચું કે કહી દો તા જ્યાં તા પણ નટીઓ ગોઠ્યો નહીં અમન અલ્યા દાર્યું આમ ફેવરતો હતો અલ્યા દાલ્યું ફેરવા ગમે તે ફેરવા લ્યા અલ્યા તમને ખબર તો તમે ગતુબાના ભાઈ છો ને તમે આવી તા પાહાલ પલા પીટ્યો જમ લે પહાડ નહીં પડ્યા અમે જ્યાં તઈ તો બે ત્રણ ધોકા પીહ્યા મીએ પણ ધાર્યું આમ ફેરવતો તો એટલે અલ્યા દાલ્યું હોય કે તલવાના ટચકા ઉડ અલ્યા ગતુબાના ભાઈઓ તને તમે પાહા પલો છો પીટ્યા જમ તમે આવો ખાલી દાલ્યો હોય કે ગમે તે હથિયાર હોય એની પીધી વિખેલા ખોળાવો તમે શેતાના કોળે માખર વાર કરી નાખી છે હવે આટલું શેડું રહી ગયું છે હવે હવારે થશે અત્યારે કરવું નહીં હવે થાક લાગ્યો છે એટલે હું ઘેર જઈને ઊંઘવું છે બસ કશું કરવું નહીં મારે હું અરે તો અરે એટલે ચાર હા તાનું હથિયાર લ્યું ને નેચું મેલ દે પકડો કાલભા પકડો ચાર દાણા હું હતું લેતા ને હા ગરમી હેડો. કરતો હતો. આ ગરમી ચમ કરતા હતા તમારા હમુદીન ભાઈ ગરમી કરી ગયો અલ્યા તો હમણાં. દિનભાઈ તેલ લેવા જા હાથ ને ચુકલ પેલા આ લઈ લે હાથ ને ચુકલ સાઈડમાં કર હાથ ને ચુકલ ને ચુકલ ને તું દિનભાઈ ને તું આ દઈ છે ને દિનભાઈ ના દીજો ને અહીંયા યા ઓવાના મારે હમણાં અહીંયા જે જગ્યાએ તું હેડા પૂલતો હતો ને હા. બરોબર એ જગ્યાએ દિનભાઈ આયા અને તું એવો થાક કરી દીધો જા કોની જો જા હા સમજી જી હું લેતા ની જાત ને તું અલ્યા તમારા હજી દિનભાઈની કોઈ ખબર જ નહીં તાન અહીંયા તમને લાગ્યું હા તમને શું લાગ્યું જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં દિનભાઈ અમારા મોટા ભાઈ છે સમજ્યા અરે મોટા વાળા તમારા ઘેરના હોય મારા ઘરના નહીં દેખ અકુબા હજી ગરમી કરે આ તો એક ખેત એવી મેલો ને તો લેટ નીકળી જાય પીછા જમનું આગળ લેજો જલતી બલતી કાપી દા અકુબાની થાપ છલ્યા અહીંયા પેલા આપણા મને તો ના પડી ગયા. અલ્યા અહીંયા નતઈ હા જો તમારો પગલો પલે નહીં ને એ જગ્યાએની હેલિયોમાં તમે તાલા જેવાનો નાજે કર્યો અને ચેકલોને તમે ભવાઈ દીધા. ખબર પડી અલ્યા પડી ને મેલજો તમે પેલા એક વખત મેલો મને છતાંય હા? મેં તમારે શું કીધું તું હા કે તમે હજી દિનેના ભાઈઓને ઓળખતા નહીં અરે ઓળખું છું બધાને ઓળખું છું અત્યારે હાલ ખાલી 400 ને એટલા ગરમી કરી રહ્યા હો જોયું ને અને 400 એટલા ગરમી કરી રહ્યા હો હું કહું 400 એટલા ગરમી કરી રહ્યા છો ચાલ હોય કે એક હોય ગમે તો હોય પણ તાલા દિલભાઈ ઉપર હાથ ઉપર આગળ લેજો તમે કાલબા આગળ લેજો દિલભાઈ ઉપર હાથ ઉપર લાવવાની ચોથી ચાલો હા પીછા જમ જલુલ ચોથી ચાલો નમાયા કદો કાલબા કદો પિતન ખોટ ખોટ દો ને ખોટ પિતન ખોટ હું તો એ લડો જમ લે ઉભા લે એ લડો જમ લે જમ મારો તો જ્યાં જમ નારો લે નટુ બન હા આપણે ગટુને કો તાકી થાબો દોત પાડ નાખેલે તમારા કોણ દુનિયા તમારી વાતની ખબર હો પેલા વાતની ખબર હોય કે ના હોય આ તો હું પોળમાં આવ્યો એટલે તમે મારતા તમે નટુમાં એકલો છો મારો લે 4 જણા ભેગા થઈને તમે મારો એટલે ખબર નહીં પડી તમને પૂછો પણ પૂછો એવન પૂછો પેલા એને હું કરી જાવ વાંધી રાખો શું થયું શું થયું ગો ઓય દિનય બંધા ગરમી કરે ઠોકો વાહ તો હું નહીં આવ્યો હું આવ્યો ને શાંતિ રાખો તો હું કહી દો બધો નહીં હું થયું નટુમાં બોલો ફટાફટ ગરમીનું કારણ શું છે એ પેલા પૂછજો તમે દિને ઝઘડો કરવો પડે યાર હા તમે કટું આ બધું રાતમાં અડધી રાતે એવું લે અલે અડધી રાતે તમે ઝઘડા કરો છો શરમ આપી જુઓ લે તમે તો ગયરા એટલે તમને ખબર નહીં પડતી મારી વાત અને તમને વાતની ખબર હોય નહીં ને તો હેજી વેજા વગર બોલશો નહીં પેલા આગળ આવી દઉં બાપલો બાબા છોંતીલાજ ચૂપ આ જાનો વાયથી દિનભાઈ રાતે તેલ લેવા જતા દુકાનથી અડધી રાતે તેલ લેવા જતા તેલ લઈને આવતા હતા અને આપવા સાચું કેજો છેલ્લી હક નહીં આ છેતલની એનાથી હા એ તો નટુનું શેતો છે નટુ એને આપણે મારે શેરી પાડી એ હોય છેલ્લી પાલી છ પણ નેનપણથી નેના હતા છોકરો તાનો એકંથી છેલ્લી મહી નીકળે છે બાપ દાતાની ચાંદની છેલ્લી છ તો બધો નીકળે છે કાયદે છલાપા નીકળે કે નહીં એ નીકળતા તો તો નહીં તો મારી વાત એ તો નીકળે છે કે નહીં નીકળતા મારી વાત નેકરી છે ભલે નેકળતા અફરો પણ નટુભા એમના બાપો એ હારા હતા એટલે બધો નેકળ જતા બરાબર બાકી હવે નટુભા હવે નાય નેકળવા દીધા કોઈ ના તો હને ને કરવા દી તો એનું હેતર નાય નેકળવા દી કાઢવા તાર વાત કરો. અરે રે અરે ગરમી કરે પાહા
અરે રે અમારા ઉપર બધા ઈર્ખા કરી હિંમત છે આ પૂરી કાઢી છે અરે કોઈ ઓછા ઈર્ખાની વાત નહીં, તમને ખબર નહીં અકુબા આપડો આ ચૂકો રાતી ભૂંડ આવે મારે ખેતરમાં ભૂંડ બધું આવે એટલે વારો અરથી કરવી પડે ત્યાં કોઈ આજે રાતમાં ના મિલાય. પ્રેમથી કહેવાના દિનભાઈ બાપલા આવતા હતા તો સીધી વ્યાજે અને સીધી થાપ તોડી દીધી. એ, કુને થાપ છોડી પેલા પૂછો કે થાપ છોડી છે મી એ ગરમી નતા કરતા અને ખાલી ગરમી કરી છે અને ખાલી તું તો તમે તો એમ કહેતા હતા મને કે થાપ ચોલી થી લ્યો જોયું થાપ ચોરી ને એમને તમને કે થાપ ચોરી તમે એમને જોયા કે દોડી જાડો મારવા. પ્રતાપ અહીંયા હું હેજા વેગન એ ગટુભાઈ, કલામ લાવો પોપડો મી કારભાઈને કીધું તું કે મી ચોકન થાપ મેલી છે તોય આરા નહીં મોન્યા તો તમે ચમ એની વાતમાં આવી ગયા તમને પેલા- ખબર નહીં બધી ઘટવો થાય તો મોટા હોય ઉંમરમાં. અને આ ભાઈઓમાં મેટલ થાય તો અડધી રાતે આ ગટુબા ગમે તે જેવો હોકે ના લો દાદા વેગ દાદાનો જ બાપો હોય તો આ ગટુબા કદી પાહા ના પલો અને મન તો આ દિનભાઈ આઈને ડાયરેક્ટ કહેવા માંડે કે થાપ ચોલી તો પછી હું કહેવાનું મારે બરાબર થાપ ચોરી થી ના થાપ નથી તો ચોરી. તારે એવું ના કહેવાનું હોય તાર. ગરમી કરતો તો હોય એટલી તે હવે ગરમી તો કરે ને વાપરો તે હવે યાર નટુનું શેરી નટુનું નાય આ બાજુ નાય ને એકવા દે હવે હું વાત કરો તો તમે મારી વાત હોભરો પેલા હું કહું છું એ પેલા હોભરો અને કુનો વોક છે અને કુનો વોક નહીં એ કયો આ જે શેડો પડે ને હા. એ બધો શેડો મી પૂર્યો તો બરાબર બરોબર અને એનું ક્ષેત્ર માર હોમું જ છે કે દિનયનું બધો જે ઝાડો મી નાશો ને બધો વેણી ગણી નીકળ નાશો એની એક કઈ ઝાડું મારું મેલ્યું નહીં આવું? અને બધો શેડો પાડીને અને મેં ફરીથી પૂર્યું એક શેડાના જે શેડું પાડ્યું ને શેડા ઉપર મેં ઝાડું નાખ્યું હોય અને ખેતર વચ્ચે થઈને એ ઝાડું સાઈડમાં કરીને અને તેલ લઈને વચમાં આવવાનું મેં ખાલી પૂછ્યું કે ચમ શેડું પાડે છે તું તો એ હોમાં માનો થઈ ગયો અને મેં એને કીધું ખાલી મેં એને થાપે નહીં તો હા મેં ગરમી કરી હું આખો દારાનો કંટાળેલો રાતે ભૂંડ આવું તો પછી હું હોશ કરવા આવું કે ના આવું નહીં એક આવો બુંડ હેડે આવું વાત સાચી તમારી અમાર ભાઈ તમારી જ ભૂલ છે તો તમારે તમારે છેલીમાંથી આ લીટે લાતી હલ્દી લાતે જો ગમે તો જો બરોબર છાજ આપણે ડાયરેક્ટ આયલો લસતો હોય તો બે ડગલો ફલીને આવીએ આપણો શોર્ટકટ હતો એટલે ગોવા થઈ જવા શોર્ટકટ દે. તો વાત સાચી તમારે ખાવાનો છોકરો ઉનો થયો હોય બરોબર તો આપણે ડાયરેક્ટ કહી દઈએ કે ભાઈ અમારે ભૂલ થઈ ગઈ હવે નહીં આવીએ એમ કહેવાનું એને આ ઝઘડા ચલા વાગે એમ કહેજો મને. એમ નહીં આ ઝઘડા જેટલા વાગે એમ કહો 4 મને. વાગે હવારના 4 વાગ્યા આખો ભાવ કઈ ગયું આપણો આ શોર્ટકટ નો સવાલ અરે શોર્ટકટ થઈ જતું કરે તો હવે એવું જવાબ આલવાનો તમને ખબર તમે ચાર હમજી વિચારી ગટુમાં તમે ફાફલા પલતાપજી છોંતીથી હાથ ના ઉપાડજો કહી દઉં હું કદી- મોટા છો એટલે હું કદી હાથ એવું ઉપાડ્યો નહીં, કહેવાનું જ હાથ નહીં જો આ તમને કહી દઉં હેજા વેગનનો ઝઘડો નહીં લઈને આવવાનો વેજે નહીં એ તો ઝાડો જ આપણી વાળે ઈ લઈને જતો રે હ ખેંચી જે ખેંચી બરાબર. જે હોય એ હોબલો વાળ્યો તો હવે ઝઘડો કરવો હોય ને તો પેલા થાપ ચોલા ને એના પછી જ ઝઘડો લઈને આવવાનો નકર આબાને નહીં કહી દઉં હું. મારી વાત વાપરો બસ જે થઈ ગયું એ થઈ ગયું હો બરાબર હવે આઈ અડધી રાતે જગા ના કરવાના હોય પબ્લિક જોવા કોઈ ક્ષેત્રમાં રહે બધું બધું પાછા ખબર વાત સાચી ને મેં હમણાં તમે કહો થાપનું હું આજે સુધી કોઈને થાપ ચોરી નહીં હમણાં આ ખબર વાત તમારે સાચી તમારી. આ તમારા ઝઘડા હતા હું સમાધાન જ કરવા આવ્યો કદી કોઈને લાફા મેળ્યા નહીં બરાબર એટલે એવું અને નહીં આ પામેલું પ્રતાપજી આના ઓન વાદે ને વાદે મારું મગજ ચાટ લઈ ગયું છે આજ. ને તમે ગોળા થઈ ગયા તમે તઈ મોટા તમને ઓલા એમ કહું તમે થાપ ચોલા તમને એવું કહું કે તમે થાપ ચોલી આ ઓવાનામાં નો ઓવાનામાં પણ એમ નહીં તારો દીને તો તમારે નેના લે તમે ત્યાં તો મોટા તમને ખબર પડતી નહીં ના નટુ એકલો હતો નટુ તમે મારો તમે શરમ આપી જો કોઈ ગમે કાલ વાતો કરે કે પેલા ચાર ભાઈ એક થઈ નટુમાં મારવા જેવા લે શરમ આપી જો તમે 4 જણો લે કા અડધી રાતે તમે આ ઝઘડા કરો હતી ઉપરથી સોના મોના ઘેર જઈને ઊંઘવા હું તો કરો કહું, આ છેલ્લી ને બેલી હવાથી વાયકાનથી કાયદેસરની પુલી જ નાખો કદી કોઈને હા. હાડવા જ નહીં દેવા તે કાયદેસર- હવે રસ્તો લે ને આયલો જ રાખો હવે આયલો જ રસ્તો રાખવાનો હું હું કહું કીધું? હવે નટુ હવે ગટુ બાબરો હું કહું અત્યારે હાલ ના પૂર દો હું પુરાવું એ તમે ઉપર ઘેર હું પુરાવું હું બરાબર ને કાલથી હોય કોઈ નીકળે નહીં આ રસ્તો હોયથી હેડે આવે સીધું કોઈને શોર્ટકટ બોટકટ લેવા આબર નહીં આખું બધાને કહેવા માંગુ દિનભાઈ તમને કહું કાલભાઈ તમને કહું બધાને કહું જો તમારે છેટું પલતું હોય ને આપણે કાલપાની પેલી બે તૈલો વાળી સાયકલ પલી એ લઈ જવાની. જવાની બરોબર લેડો આવો ઝઘડા લેડો, કરતી- લેડો. ઝઘડા લેડો, કરતા નહીં. આપણે તો હેડો ઉપરો તમે જોડો લે ઉપરો નટુબા લઈને આવો છો નાના. ઓ હેડે હેડો બખાડો કર્યા કન ઉપરો નટુબા હાલ ના લાવ આપણો પાવડો જજો લાવ હાલ બધું ચાલુ કરો ધારી દો તમારું તાર જે હોય ચોક પડી જશે હા ચાલુ કરો હાલ હા પડી લઈ લેડો હાલ ના હાલ ના ઉડી દઈએ એટલે કોઈ હવારે આવતું બંધ થઈ જાય Baji Jetu.